આજના હરીફાઈના યુગમાં દરેક માતા પિતાની ઈચ્છા કે મારું બાળક સૌથી બેસ્ટ બને. તો બેસ્ટ બનાવવા માટે પેરેન્ટ્સ શું કરે છે? ખૂબ જ મહેનત કરે છે. સારામાં સારી સ્કૂલ, સારામાં સારું ટ્યુશન, મહેનત કરવા છતાં, પૈસા ખર્ચવા છતાં પણ બાળકોને જે જોઈતું રિઝલ્ટ છે મેળવી શકાતું નથી. એનું મેઇન કારણ શું છે પેરેન્ટ્સ? કે આપણી એજ્યુકેશન મેથડ છે બે પ્રકારની. વન ઇઝ અ થિયરી, સેકન્ડ ઇઝ અ પ્રેક્ટિકલ. થિયરી મીન્સ વોટ? સ્કૂલ એન્ડ ટ્યુશન, જેમાં આજે તમે સખત મહેનત કરાવી રહ્યા છો, પણ બાળકોને પ્રેક્ટિકલી જે આવે છે એની ટ્રેનિંગ નથી કરાવતા. સ્કૂલ અને ટ્યુશનમાં થાય શું? આખું વર્ષ બાળકો ખૂબ મહેનત કરે, ટીચર ખૂબ મહેનત કરાવે છે, તૈયારી બી કરે છે, એક્ઝામ બી આપે છે, એનું રિઝલ્ટ પણ આવે છે. પણ 2 મહિનાના વેકેશન પછી જ્યારે બાળકને કંઈ પૂછવામાં આવે છે ત્યારે એને કશું યાદ રહેતું નથી. તો આવું પહેલા બીજા ધોરણમાં નહીં, 10મા 12મા ધોરણમાં આપણે લાખ લાખ રૂપિયા ફી ખર્ચીએ છીએ તો પણ આ જ પ્રોબ્લેમ આવે છે કે બાળક ખૂબ મહેનત કરે છે, એક્ઝામ આપે છે, રિઝલ્ટ આવે છે, બધું ભૂલી જતા હોય છે. બાળકોને આપણે જ્યાં સુધી પ્રેક્ટિકલી ટ્રેન નહીં કરીએ, જ્યાં સુધી એને શાર્પ નહીં બનાવીએ, ત્યાં સુધી એનું પરફેક્શન આવતું નથી. અબાકસ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર નોર્મલી પ્રેક્ટિકલમાં 4 સ્કિલ ડેવલપ થાય છે: રાઇટિંગ, હિયરિંગ, વિઝન એન્ડ સ્પીકિંગ. આ 4 ને કહેવાય છે બેઝ ઓફ સ્ટડી, ભણતરનો પાયો. જ્યાં સુધી આ બેઝ ક્લિયર નહીં થાય, તમારા બાળકનો આ બેઝ બહુ ડાઉનમાં છે, લખવાની સ્પીડ તો ઓછી છે, વાંચવાનું યાદ રહેતું નથી, જોવે છે પણ શું જોયું એ ખ્યાલ નથી આવતો, એને યાદ રહેતું નથી, એની મેમરી પાવર બહુ ઓછો છે. અને એજ્યુકેશનમાં સૌથી અગત્યની વસ્તુ છે કોન્સન્ટ્રેશન પાવર. જ્યાં સુધી એનું ફોકસ જ નહીં હોય ત્યાં સુધી એનું પરફેક્શન આવતું નથી. તો બાળકોને જો બેસ્ટ બનાવવા હોય તેને પ્રેક્ટિકલી ટ્રેન કરો. રાઇટિંગ, હિયરિંગ, વિઝન અને સ્પીકિંગ અને મેથ્સ. જે હાલના યુગની અંદર મેથ્સ જ્યાં બાળકોને અઘરું લાગી રહ્યું છે, તો અમારા અબાકસ ટ્રેનિંગ પ્રોગ્રામના અંદર આ છોકરાઓ 1 થી 2 જ સેકન્ડમાં કોઈ પણ મેથેમેટિક્સનો દાખલો કેલ્ક્યુલેટ કરે છે, એ પણ કેલ્ક્યુલેટર કરતા ફાસ્ટ. તો તમે આજે અમારા નજીકના સેન્ટરની મુલાકાત લો અને તમારા બાળકને આવનારા ફ્યુચરમાં જે ચેલેન્જીસ આવવાની છે એ ચેલેન્જીસને પરિપૂર્ણ કરવા માટે તૈયાર કરો. થેન્ક યુ.